વિશાલને ફોન કરી દઉં. લો. હા વિશાલ, આપણે જેવું ધાર્યું હતું ને એવું જ ઘર નીકળ્યું. હા, અરે નીચેથી જેટલા દાગીના, જેટલી જે કંઈ પણ મળ્યું ને મને, ચાંદીની સોનાની બધી વસ્તુઓ મેં લઈ લીધી છે. અને તું વાત જ ન પૂછ. અરે હા બાપા, કંઈ બાકી નથી રાખ્યું. તું ચિંતા ના કર, હું હોય ત્યાં તારે કંઈ કહેવું પડે. અને હા સાંભળ, સૌથી મોટો હાથ અત્યારે કેશનો મળ્યો છે. હા, એ ઓલા બે લંગુર અત્યારે લઈને જ આવ્યા. એને તો એટલો બધો વિશ્વાસ છે ને, પણ એને નથી ખબર ને કે હું કોણ છું. હા, એ ચાવી મારી પાસે જ હતી. અરે બધા ડન થઈ ગયા છે. હતા ને એટલા બધા લઈ લીધા છે. હવે સાંભળ, અત્યારે છે ને હું નીકળું જ છું અને આપણો જે પ્લાન હતો એ હવે સક્સેસ થઈ ગયો છે. એટલે તું એક કામ કર, તું અને ભાઈ બે છે ને, હા 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 ત્યાં જ ના કઈ ઉભા રહ્યો. હા શેરી છે ને, શેરીના ખૂણે બંધ મકાન છે, ત્યાં ઉભા રહેજો. હા બસ, હું હમણાં ફટાફટ આવું છું. અરે હા, હવે તો એશ એશ અને એશ, કેમ કે આપણી પાસે આવી ગયા છે કેશ. હા સારું ચાલ. અરે ના, એ લોકો કોઈ નથી અત્યારે ઘરે, સુતા છે. હવે એ કઈ ટેન્શન નથી. સરસ મજાની નિંદરની ગોળીઓ આપી દીધી છે મેં અત્યારે, એટલે એ લોકો કોઈ ઉઠશે નહીં. ઓકે સારું ચાલ, આ ફટાફટ આવી. ઓકે. ભાભી, હા અવનીબેન બોલો ને. અત્યારે કઈ બાજુ? મારે એક કામ છે ને, મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો હમણાં. એમને હોસ્પિટલનું કાંઈક કામ છે, એટલે એનો મને ફોન હતો તો મારે ઇમરજન્સી જવું પડે એમ છે. થોડી વાર રાહ જુઓ ને, હું તમારી સાથે આવું છું. આટલી રાત્રે એકલું નથી જવું ભાભી. ના ના, એમાં કઈ વાંધો નહીં. હમણાં એનો ભાઈ આવે જ છે, તો એ મને લઈ જશે અહીંયાથી. તો હું એની સાથે જ જઈશ. પણ હું ભાઈને ઉઠાડું, પપ્પાને ઉઠાડું એમ. અરે ના ના, કોઈને ઉઠાડવા નથી, કોઈને હેરાન નથી કરવા. હું એકલી જ ફટાફટ જઈને આવી જઈશ, કેમ કે હવે એની શું કામ હશે મને કઈ આઈડિયા નથી. એટલે તમે ચિંતા ના કરો, હું હમણાં આવું છું. ક્યાં જવું છે તમારે? અરે અવનીબેન, પણ આમ કેમ હાથ પકડો છો? પર્સમાં શું છે? મને પર્સ બતાવો. પર્સમાં શું છે એટલે? પર્સમાં હોય આપણી બધી વસ્તુઓ છે. કઈ વાંધો નહીં, મને બતાવો ને પર્સમાં. એટલે તમારે પર્સમાં શું જોવું છે? જે છે એ જ. તમારું થોડું વધી નથી જતું આ? તમારી આટલી હદ જોઈને તો લાગતું નથી કે વધી જતું હોય. પેલા તો આ હાથ છે ને એ મૂકી દો, અને હું તમારી ભાભી છું તો એ રીતના વાત કરો. રિયલી? યસ. મારા ભાભી છો? હા, તો તમે મારા નણંદ છો તો નણંદની રીતના વર્તન કરો. હું ઘરની દીકરી છું. હા બરાબર છે. સાસુ નથી ને? આ ઘરની દીકરી છું તો કહીશ ને એટલું જ થશે આ ઘરમાં. હા તો શું છે, હું મને અત્યારે આ પર્સ જોવું છે, બીજું કઈ જ નહીં. એક મિનિટ, પર્સ જોવું છે તો કોઈ ક્રાઇમ બ્રાન્ચમાં નથી કે પોલીસમાં નથી, અને હું કોઈ એવી ગુનેગાર નથી તો તમારે મારું પર્સ ચેક કરવું પડે. હું આ ઘરની વહુ છું, અને તમે દીકરી છો તો દીકરીની રીતના રહ્યો. પપ્પા, ભાઈ, શું છે અમની? શું છે બેટા? શું છે અત્યારે? રમેશ, અવનીબેનને સમજાવો ને. અત્યારે મારી ફ્રેન્ડનો ફોન આવ્યો તો એ હોસ્પિટલમાં છે, તો હું અત્યારે જાઉં છું ત્યાં, તો મને રોકીને એમ કહે છે કે તમારું પર્સ બતાવો. અમની, શું છે આ બધું? ભાઈ, પેલો પોઈન્ટ તો એ કે એમનું કહેવાનું એમ છે કે એમની ફ્રેન્ડ હોસ્પિટલમાં છે, એનો જ ભાઈ છે, ઈ જ લેવા આવે છે. હવે એની બેનને હોસ્પિટલમાં મૂકીને અમને લેવા આવે છે, તો અત્યારે કોઈ બીજા સાથે જાવ એના કરતા તમે લઈ જાઓ ને, કે પપ્પા જાય, કોઈ સાથે જાય કે હું જાઉં. રમેશ, મેં એમને એમ કીધું કે તમને લોકોને કોઈને હેરાન નથી કરવા, એનો ભાઈ છે એ ઘરેથી નીકળે જ છે, તો મને કીધું કે ત્યાં લેડીઝની જરૂર છે, તો તમે આવો તો સાથે સારું રહે, એટલે હું જાઉં છું. તો એમાં એને પ્રોબ્લેમ શું છે? હાઈપર ના થાવ, મેં ખાલી પર્સ બતાવવાનું કીધું ને, પછી જાઓ.
અવની, ભાવિતા જે કહે છે ને એ બરાબર કહે છે. ઓકે? અને ઘરમાં છે ને આવી ખોટી નાની નાની વાતનો ઇશ્યુ કરવાનું રહેવા દે. ભાઈ કોઈ ઇશ્યુ નથી કરતો. તો આ શું હું છે? જસ્ટ એક જ વસ્તુ કહું છું કે મારે પર્સ ચેક કરવું છે, બીજું કાંઈ નથી. વોટ? પર્સ ચેક કરવું છે? પણ શું કામ? છે કઈ જરૂરી? પણ બેટા એવું તે શું છે પર્સમાં? અરે પપ્પા, તમને ખબર છે ને હું મારી લિપસ્ટિક ને લઈને કેટલી પોઝેસિવ છું. મારી 3-4 લિપસ્ટિક નથી મળતી, એટલે આ પર્સ હમણાં હું યુઝ કરતી હતી. 2 દિવસ પહેલા ભાભીનું પર્સ હું લઈ ગઈ હતી, એટલે મને એવું છે કે મારી લિપસ્ટિક એમાં છે. બસ મને જસ્ટ ઈ ચેક કરવું છે. પણ તો રમેશ, એમ કહેવાય નહીં કે ભાભી તમે અંદર પર્સમાં જોઈ લ્યો. આનો મતલબ તો એવો થાય કે હું ચોર છું. વાતનું વતેસર ના કરો ભાભી, મને ખાલી પર્સ આપી દો, હું લિપસ્ટિક ચેક કરી લઉં, આપી દો ને તમે વયા જાઓ, વાત પૂરી. અવની, તારા લિપસ્ટિક જોતી હોય ને તો બીજી 10 લિપસ્ટિક કાલ લઈ આવજે બસ. મારે જે મારી ફેવરેટ હતી ને ઈ જ જોઈએ છે. નહીં, આઈ થિંક પર્સમાં જ છે. એવું સાબિત કરવા માંગે છે કે હું ચોર છું. ભાવિતા, એને પર્સ ચેક કરવું છે ને તો કરી લેવા દે ને, શું ફરક પડે? હા ભાવી તેમાં શું વાંધો છે? ભલે ને કરી લેતી. પપ્પા, મને પર્સ ચેક કરવા દેવામાં કઈ વાંધો નથી, પણ આ રીતનું જે વર્તન છે ને એનો મતલબ એવો થાય કે હું ચોર છું અને હું આ ઘરમાંથી કંઈક લઈ ગઈ હું હાથ છું. જોડીને માફી માંગુ. હું તમને ચોર નથી કહેતી. હા. મારે ખાલી લિપસ્ટિક જોઈએ છે. પ્લીઝ મને પર્સ આપી દો ને. ઓકે ભાવિતા, આપી દે આને પર્સ. હા, એમાં શું? ભાવિતા, આપી દે ને એને પર્સ ચેક કરવા માટે. ભાભી પ્લીઝ. ઓકે, ભાવિતા આપી દે. લે, હવે ચેક કરી લે. જોઈ લે, હો. લાવો. મળી ગઈ લિપસ્ટિક? આ લિપસ્ટિક જોઈતી હતી મારે. ભાવિતા, આ શું છે? આ રૂપિયા તો મેં કબાટમાં રાખ્યા હતા કાલે સવારે પેલી મીટિંગમાં પાર્ટીને દેવા માટે. આ તારા પર્સમાં ને અત્યારે તું આ પર્સ લઈને શું છે આ બધું? હા રમેશ, પપ્પા એમાં એવું છે કે હજી છે અંદર. ગણીને બતાવો કેટલા છે. હા મેં લીધા છે અવનીબેન. પણ ભાવિતા, આવી રીતના તમે સાબિતી ન કરો કે હું ચોર છું. રમેશ, પપ્પા મેં આ પૈસા લીધા છે. મારી ફ્રેન્ડ હોસ્પિટલમાં છે, એનું એક્સિડન્ટ થયું છે, એટલે એને પૈસાની જરૂર હતી અને તમે લોકો સૂતા હતા એટલે મને એમ થયું કે હું તમને પછી બધું કહી દઈશ. અત્યારે એમને ત્યાં હોસ્પિટલમાં જરૂર હતી અને એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ મારા ખરાબ દિવસોમાં મને બહુ મદદમાં આવી છે. અરે પણ તારે રૂપિયા જોતા હતા તો એટલીસ્ટ મને કેવું તો જોઈએ. હા હું તને આપી દે. પણ પપ્પા મને ભાવિતા, આ કઈ નાની રકમ નથી. આ 5 લાખ રૂપિયા પૂરા છે. પપ્પા એને અંદર ત્યાં ગોલ્ડ પણ છે. શું? હે? તો ભાવિતા, આ બધું શું છે? જે હોય તે સાચે સાચું કહી દે. હોસ્પિટલના ગોલ્ડની શું જરૂર છે? પણ રમેશ, એટલે તમે પણ મારા ઉપર શંકા કરો છો? ભાભી આટલું જ છે કે કઈ હજી બીજું છે જે તમે છુપાવો છો? અવની બેન, તમે ખોટે ખોટા બધાને ભડકાવો નહીં. ભડકાવાનો સવાલ જ નથી. તો આ શું છે? હું નોર્મલી કહેત ને કે પૈસા લઈને જાઓ છો તો કોઈ મારું ન માને, એટલા માટે જ મારે લિપસ્ટિક નું બહાનું કરવું પડ્યું. તો તમને મેં કીધું ને એ હોસ્પિટલમાં છે અને એને 20 લાખ રૂપિયાની જરૂર છે, એટલે મેં 5 લાખ રોકડા લીધા અને બાકીના જે દાગીના હતા એ પણ મેં. આવડી મોટી રકમ ઘરમાંથી લઈ જવા માટે તારે પૂછવું તો જોઈએ ને એટલીસ્ટ. રમેશ, એની તબિયત બહુ જ ખરાબ છે અને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાય છે, તો મારે આ બધી વસ્તુ તમને લોકોને પૂછવા માટે તો ટાઈમ નથી. અને હું ખોટી નથી. જેને જે કહેવું હોય એ કહી શકે. જે કહેવાની વાત નથી, હજી આટલું જ છે કે આનાથી ઉપર એ કંઈ છે જે અમારે જાણવું જોઈએ. સી, મને બધી ખબર છે કોણ કેટલું ક્યાં છે નહીં. મારે મારા મોઢેથી બોલવું નથી, બસ. ભાવિતા, જે હોય ને એ સાચે સાચું કહી દે. જો હજી જે ભૂલ હોય તમારે સ્વીકારી લેવી હોય તો સ્વીકારી લ્યો. અમને લોકોને તમને રાખવામાં અને તમને એક્સેપ્ટ કરવામાં કાંઈ વાંધો નથી, પણ મોઢે ભૂલ સ્વીકારવી જોઈએ. કારણ કે મેં 4 વખત આ લોકોને આગળ પહેલા તમને કીધું કે મને પર્સ ચેક કરવા દો. તમે મને નહોતા કહી શકતા, ખાલી મને તો કહી દીધું કે હોસ્પિટલના કામ માટે પૈસા જોઈએ છે. હું ના પાડત કે હું લઈ જાઉં છું, મારા ફ્રેન્ડ્સનો હું હેલ્પ કરું છું. ભાઈ પોતે ચેક લખીને આપે છે. બોલ ભાવિતા, શું કહેવું છે તારે આ બાબતે? ભાવિતા, જવાબ આપ. બીજું કઈ છે જે અમારે હજી જાણવું જોઈએ? હા ભાવિતા, જો સામેથી કહેવામાં આવશે તો કદાચ પપ્પા, હું, ભાઈ અમે લોકો માફ કરી દેશું, એક્સેપ્ટ કરી લેશું. પણ જો બહારથી કાંઈ પણ વસ્તુ સામે આવી તો હું તમને આ ઘરમાં નહીં રહેવા દઉં. અગર ભાઈને જોશે તોય નહીં રહેવા દઉં. અરે નથી કાંઈ. તો પછી આને ઓળખો છો? ના,
હું આને નથી ઓળખતી. મિતેશ કોણ છે આ? ભાઈ હમણાં બધા ઓળખી જશે. હજી આમ એક ફેરે જોઈ લેજો. મારી પાસે પ્રૂફ છે હો. મને નથી ખબર કોણ છે આ. આ એકને જ ભેગો લઈ આવ્યો. બાકી તો બધા બાર બેહેડા જ છે અંદર, એક પછી એક બધાને. મિતેશના પપ્પાના ક્લોઝ ફ્રેન્ડ છે ને એ કમિશનર છે, એટલે કમિશનર અંકલથી વાત કરીને મિતેશ અને મેં બધો પ્લાન કરેલો હતો. પ્લાન બધો મિતેશનો હતો અને મને બધું કીધું. કારણ કે હું જ્યારે મળી ભાઈના મેરેજના બીજા ત્રીજા દિવસે એમને, ત્યારે એમણે કીધું હતું કે મને તારા ફોટા બતાવ કે તું કેવી રેડી થઈ હતી. જસ્ટ સ્ક્રોલ કરતા હતા તો આમનો ફોટો જોયો તો એમને એવું લાગ્યું કે એને જોયા છે ક્યાંક, પણ એને યાદ નહોતું આવતું. ને જ્યારે મિતેશ આજે સવારે આપણા ઘરે આવ્યો ત્યારે એને યાદ આવ્યું કે 2 વર્ષ પહેલા જે કૌભાંડ થતા હતા, તને યાદ હોય તો ભાઈ દર 2 દિવસે ન્યૂઝપેપરમાં આવતું હતું. કોઈ પણ સીધા સાદા લોકો હોય અને જે પૈસાવાળા હોય એમના ઘરમાં જાય, ભોળવે છોકરાને એની સાથે લગ્ન કરે ને એની બધી પ્રોપર્ટી મિલકત ને બધું લઈ પોતાના નામે કરીને પૂરું થઈ જાય. તો હવે તને જાણીને થોડુંક દુઃખ થશે, પણ જે ભાવિતા ભાભી છે ને એ ગ્રુપના લીડર છે. શું ભાવિતા? મેં તારા વિશે આવું નહોતું વિચાર્યું. આપણી સાથે એ જ થવા જઈ રહ્યું હતું. આ પર્સ, પૈસા, ગોલ્ડ. બોલ, હવે કઈ કહેવાનું બાકી છે તારે? હજી મને એ નથી ખબર કે એમાં કોઈ ડોક્યુમેન્ટ્સ છે કે નહીં અને તારી સિગ્નેચર ક્યાંય લીધી છે કે નહીં. આઈ એમ નોટ શ્યોર ફોર ધેટ. ભાવિતા, મેં તને દિલથી પ્રેમ કર્યો છે. મને નથી ખબર કે મારી સાથે પણ તું છેતરપિંડી કરીશ. દિલથી. તારા જેવા લંગૂરને કોઈ પ્રેમ ન કરે. ભાવિતા! કાંઈ વાંધો નહીં અંકલ, એને બોલવા દો તો જ બહાર આવશે બધું. હવે તો બોલી જાઓ. બહાર જ ઉભા આપણે જનૈયાવાળા થઈ જાઓ. ચાલુ ગાયકા. હા, મેં કર્યું છે તારી સાથે ફ્રોડ. તું લાયક જ છો એના. અને તું નહીં, તારા જેવા આવા કેટલાય લાયક છે. પૈણવાનો ભભડિયો જાયકો હોય ને એટલે ગમે એનો ઉપયોગ કરી લે છે. ઉપયોગ? હા, ઉપયોગ. મારો ભાઈ આ ઘરમાં તને લગ્ન કરીને લઈ આવ્યો, ઘરમાં રાણી બનીને રાજ કરસ અને તારો ઉપયોગ કર્યો. શું રાણી? રહેવા દેજો, નોકરાણી બનાવીને રાખો છો બધાએ. અને એક વસ્તુ યાદ રાખજો બધા, આવી રીતના ભોળી છોકરીઓને ભોળવી અને તમે લોકો ઘરમાં લઈ આવો છો. અને એનું જ હું આજ બદલો લઉં છું આવા બધા સાથે. એક મિનિટ. અવની, ઉપયોગ કર્યો કોને કહેવાય એ ખબર છે? હા, મને બહુ સારી રીતના ખબર છે કે મારો ઉપયોગ થયેલો છે અને આજે હું એનો બદલો લઉં છું તમારા જેવા લોકો સાથે. મેં તારી સાથે જે કર્યું ને એને ઉપયોગ ન કહેવાય, પણ તે જે મારી સાથે કર્યું ને ઉપયોગ એને કહેવાય. હા, હું કહું છું ને કે મેં તારો ઉપયોગ કર્યો છે. પણ શા માટે? બસ એકની સજા હું બધાને આપું છું. પપ્પા, આની સાથે જીવાજોડી કરવાનો કોઈ જ ફાયદો નથી. મિતેશે કહ્યું છે ને કે મારે જાનૈયાઓ રાહ જોઈને ઊભા છે, ગાડી તૈયાર છે. આ લોકો એને જ લાયક છે. ઠીક છે, જે થતું હોય થવા દો એમનું. હવે તું જેલમાં જઈ અને જેને સજા આપી આપજે, જેનો ઉપયોગ કરવાનો કરજે. અને થોડીક હાઈફાઈ જિંદગી જીવી છે ને, હા. આપણે એનો બંદોબસ્ત પૂરો કરી દીધો છે. ત્યાં મોતથી જિંદગી જીવજો, જેવી જીવી ને એવી જીવરાવીશ. હા, હું જીવીશ. કે મારે કેવી જિંદગી જીવી ને એવું કોઈ ઉપર ડિપેન્ડ નથી. સમજી ગયો? એ મેં નક્કી કરાવી દીધી છે કે એવી કેવી ત્યાં જીવવાની છે ને. ચાલ ચાલ તોય. બેટા, પપ્પા, ઇટ્સ ઓકે. ચાલ્યા કરે આવું જીવનમાં. પણ સાચી વાત કહું, આ બધા નાટકની અંદર મને સૌથી વધુ ખુશી કઈ વાતની છે? મારી બેને જે છોકરો પસંદ કર્યો છે ને એ તો હીરો છે હો. ભાઈ તો ઠીક છો? હા, ફાઇન. બસ હવે મારી સામે રહેવા દે ને તો જ વધારે સારું છે. આઈ નો કે આપણે જેને લવ કર્યો હોય એવું કરે તો હર્ટ થાય, તને થોડુંક ટાઈમ લાગશે, પણ જે આપણી સાથે થતું હતું ને એ બહુ ખોટું હતું. અને આ વસ્તુ સામે ન આવી હોત ને ભાઈ તો એ કદાચ જે થવાનું હતું એ તો થાત જ. પણ મારો મેઇન પોઈન્ટ એ હતો કે તું ને પપ્પા રાત દિવસ એક કરીને પૈસા લઈ આવો છો, તો આપણી સાથે આવું ન થવું જોઈએ. અને ભૂલ મારી અને પપ્પાની એ થોડીક છે. અમે લોકોએ પહેલા કઈ ક્રોસ વેરિફિકેશન જ ન કરાયું, બસ તે કીધું કે તું લવ કરે છે ને લગ્ન કરાવી નાખ્યા. પણ બેટા, એનું વર્તન જેવું હતું એકદમ સાવ ભોળી સાદી સીધી હતી. અવની, બધું જ ચાલ્યા કરે.
આનું નામ જ સંસાર છે. નિતેશ સાથે મારે વાત થઈ ત્યારે એને મને કીધું હતું ને ત્યારે હું બહુ જ બી ગઈ હતી. કારણ કે ઘર સુધી પોલીસ આવે તો આપણી રેપ્યુટેશન તો કેટલી બધી છે ને, તો એટલા માટે જ એને છે ને પોલીસને દૂર રાખ્યા હતા કમિશનર અંકલ સાથે વાત કરીને, જેથી કરીને તારા અને પપ્પાના નામ ઉપર કોઈ ધબ્બો ન લાગે. બસ ચલો, જે થયું ને એ સારું થયું. હવે આપણે જાગ્યા ત્યારથી સવાર કાલે નવો સૂરજ ઉગશે અને નવી શરૂઆત કરશું. તારી વાત એકદમ સાચી છે બેટા. તારી વ્યથાને હું સમજી શકું છું દીકરા. તમે હું તો તારો બાપ છું ને. બધું ઠીક થઈ જશે. રિંગ આવે છે. અરે આ તો હસમુખભાઈ નો ફોન છે. હાલો હસમુખભાઈ. હા 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 ઓકે ઓકે હા હા માણસો કેવા છે? હા હા એક કામ કરો, હું તમને રૂબરૂ મળવા આવું છું. મને એ ઠેકાણું મંજૂર છે. તમે પસંદ કર્યું ને એ મારા દીકરા માટે બરોબર છે. હું તમને પછી વાત કરું. પપ્પા, આ હસમુખભાઈનો નંબર તમે હજી ડિલીટ નથી કર્યો? ના, જો કામ આવ્યું ને બેટા એને તારા માટે એક નવું ઠેકાણું બતાવ્યું. એને ખબર નથી તારા લગ્ન થઈ ગયા છે. તમારે મને ફાંસીના વાંચડે ચડાવવો જ છે ને પાછો? નહીં બેટા, હવે તો આપણે એકદમ જોઈ વિચારીને ઠેકાણું કરીશું. ઓકે પપ્પા.